તો ભરૂચ પોલીસે દુષ્કર્મના આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરી છે। અંકલેશ્વરમાં દુષ્કર્મના આરોપી મૌલવી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરાઈ। આરોપીએ રવિન્દ્ર ગામે મકાન અને દુકાનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું। મદ્રેસામાં પણ ગેરકાયદે બાંધકામ કરાતા તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરાઈ છે। પાનોલી પોલીસ દ્વારા વહીવટી તંત્ર સાથે મળી પરવાનગી વગરના તમામ બાંધકામો દૂર કરવામાં આવ્યા। હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેલ કરવાના આરોપસર મૌલવીની ધરપકડ કરાઈ છે। આરોપીએ મહિલાને સુગંધી પાણી પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું। તો દુષ્કર્મ બાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે પણ તે સતત દબાણ કરતો હતો। એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો, આ તમામે તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે।